હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડેમી. તો વહીવટી અધિકારી માટેનો નવો વિડીયો આજે આપણે કયો ટોપિક લઈશું? તો આપણે ટોપિક લઈશું માનવ સંસાધન વ્યવસ્થાપન અને સામાન્ય વ્યવસ્થાપન માટેના અભિગમો. તો સિલેબસનો આ બીજો પોઈન્ટ માનવ સંસાધન વ્યવસ્થાપન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને જનરલ મેનેજમેન્ટ માટેના અભિગમો. આનો આ જે થર્ડ ટોપિક માનવ સંસાધન વ્યવસ્થાપન, એ વિશે આજે આપણે જાણીશું. તો ચલો આપણે જઈએ આગળ. તો વહીવટી અધિકારીની, જનરલ મેનેજરની, તમારી ઓફિસ આસિસ્ટન્ટની આ જે કંઈ પણ એક્ઝામ છે, પેલી 14, 15, 16 નંબરની, 38 નંબરની એડવર્ટીઝમેન્ટ, આ બધા માટે આ સેમ સંબંધિત વિષયનો સિલેબસ છે. મિત્રો, ઓલરેડી 6 લેક્ચર્સ વ્યાખ્યાન, ઓકે, તો 6 લેક્ચર્સ ઓલરેડી અવેલેબલ છે મારી ચેનલ પર. નો ડાઉટ તેની પીડીએફ ની અંદર અહીંયા પેલું 116 નંબર એવું લખેલું છે, પણ હવે તમે એને થોડું લઈ લેજો ફરીથી. એ 6 વિડીયો બનાવવામાં ટાઈમ વેસ્ટ નથી કરતી હું, ફરી બનાવી દઈશ એવું લાગશે તો. પણ અત્યારે હવે આ કોમન એક સિલેબસ રહેશે આપણો, મેનેજમેન્ટ કે વહીવટી કે એડમિનિસ્ટ્રેશન માટેની જેટલી પોસ્ટ આવશે અને એમાં સંબંધિત વિષય જે હશે તો એના માટે આ રહેશે. તો આપણે HRM ભણી રહ્યા છીએ અત્યારે. HRM ના 6 વિડીયોઝ ઓલરેડી અવેલેબલ છે. આ 7મા નંબરનો છે, જેમાં આપણે જોઈશું કે જાહેર વહીવટમાં માનવ સંસાધન વ્યવસ્થાપન કેવું હોય છે. ઓકે, તો આજનો વસ્તુ વિષય શું છે અથવા વિષય વસ્તુ શું છે, એનો મતલબ એ જ છે કે ટોપિક્સ કયા ભણીશું. તો જાહેર વહીવટમાં HRM એટલે શું, ઇન શોર્ટ ઇન્ટ્રોડક્શન જોઈશું. ત્યાર પછી ભરતી પ્રક્રિયા ને એ બધી વસ્તુ. ત્યાર પછી ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે તાલીમ અને વિકાસ જોઈશું. ત્યાર પછી આપણે કામગીરી મૂલ્યાંકન એટલે કે પરફોર્મન્સ ઇવેલ્યુએશન કેવી રીતના થતું હોય છે તે. ધેન જાહેર વહીવટમાં એકચ્યુઅલી HRM નું મહત્વ શું છે તે જોઈશું, અને એ રિફોર્મ્સની જરૂર હોય તો એના માટેના સ્ટેપ્સ કયા રહેશે અથવા શું કરવું જોઈએ તે વસ્તુ વિશે આપણે આજે જાણીશું. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ આગળ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે જાહેર વહીવટમાં માનવ સંસાધન વ્યવસ્થાપન HRM કઈ રીતના થતું હોય છે. આપણે અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર બનવાના, વહીવટી અધિકારી બનવાના, શેના માટે? ગવર્મેન્ટ માટે ને. તો એટલે જાહેર વહીવટની અંદર તમે જશો તો એના માટે આપણે શીખીશું એ જ કે જાહેર વહીવટમાં HRM કેવું હોય. મિત્રો, જાહેર વહીવટની અંદર આપણે જો HRM ની વાત કરીએ, HR ડિપાર્ટમેન્ટની વાત કરીએ એકચ્યુઅલી, તો એમાં ખાલી એવું ના હોય કે જસ્ટ ભરતી કરો અને કાઢી મૂકો, હાયર અને ફાયર કર્યા કરો, એવી પોલિસીઝ અહીંયા હોય નહીં. એ પ્રાઇવેટ સેક્ટરમાં આપણને જોવા મળે કે ત્યાં વસ્તુઓ ઇઝી હોય. કોઈને રિક્રુટ કરવી પણ ઇઝી હોય અને કોઈને ફાયર કરવા તે પણ ઇઝી હોય. સો અહીંયા હાયર અને ફાયર આવી પોલિસીથી એકચ્યુઅલી આપણું જાહેર વહીવટમાં HRM આ રીતે કામ કરશે નહીં. એટલે કે ખાલી ભરતી કરવા અને કાઢી મૂકવા પૂરતું મર્યાદિત નથી. પણ આ છે શું? તો એક સ્ટ્રેટેજિક બેકબોન છે HRM. એક વ્યૂહાત્મક આધારસ્તંભ છે શાસનનો, કે શાસન કઈ રીતના ચાલે છે કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટરની અંદર, અથવા તો એકચ્યુઅલી આપણું પણ, આપણા ઉપર પણ જે શાસન ચાલી રહ્યું છે સ્ટેટ ગવર્મેન્ટનું અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું, એ માટેનું બેકબોન કોણ છે? ગવર્મેન્ટની અંદર કામ કરતા કર્મચારીઓ. સર્વિસીસ કોણ પૂરી પાડે છે આપણને? એ કામ કરતા કર્મચારીઓ. ઓકે, સો એ એક બેકબોન છે. એ બેકએન્ડ પર બધા કામો કરે છે. અને એટલા માટે કે ગવર્નન્સનો એક સ્ટ્રેટેજિક બેકબોન, વ્યૂહાત્મક આધારસ્તંભ એ HRM પૂરું પાડે છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એ પૂરું પાડે છે, અથવા તો એવું કહી શકીએ કે હ્યુમન રિસોર્સિસ પૂરા પાડે છે. ઓકે, નાઉ ખાનગી ક્ષેત્રમાં શું હોય? તો ખાનગી ક્ષેત્રમાં એકચ્યુઅલી નફા દ્વારા સંચાલિત થાય. તો ખાનગી ક્ષેત્ર એ નફા માટે હોય, અને એટલે જ તમે જોજો કે ત્યાં નિગોશિએશન્સ ચાલતા હોય. પ્રાઇવેટ સેક્ટરની અંદર જો તમારે જોબ જોઈતી હોય તો તમે નિગોશિએટ કરી શકો તમારી સેલરીને. ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થાવ તો તમારી સાથે નિગોશિએશન થાય. તમે કહેશો કે ના, મને તો આટલા જ જોઈએ, સામેથી કહેશે કે ના, આટલા બધા અમે ના અફોર્ડ કરી શકીએ. એ લોકો એવો ટ્રાય કરે કે હાઈએસ્ટ ટેલેન્ટ ઓછા પૈસામાં મળે. આપણે એવો ટ્રાય કરીએ, અથવા તો જે કેન્ડિડેટ્સ હોય એ એવો ટ્રાય કરે કે એમને વધુમાં વધુ નફો મળે. નફો ઇન શોર્ટ વધારે સેલેરી મળે. તો અહીંયા આગળ પર્સનલ ગ્રોથ પર ભાર મૂકવામાં આવે ખાનગી ક્ષેત્રમાં. અને ઇવન ખાનગી ક્ષેત્ર અથવા તો ખાનગી કંપનીઓ પણ એ પણ શું કરશે? એ પોતાનું પ્રોફિટ વધારવાનો ટ્રાય કરશે. તો ત્યાં એના દ્વારા સંચાલિત થતું હોય. જ્યારે એકચ્યુઅલી ગવર્મેન્ટ સેક્ટર એ નફાના સિદ્ધાંત પર કામ કરે છે? ના. ગવર્મેન્ટ સેક્ટર કામ શેના પર કરે છે? ગવર્મેન્ટ કામ કરે છે ઇક્વિટીના સિદ્ધાંત પર, સમાનતાના સિદ્ધાંત પર, અને સેવા વિતરણ કે સર્વિસ ડિલિવરીના સિદ્ધાંત પર કામ કરે છે. અને તેથી અહીંયા જવાબદેહીતા, ઉત્તરદાયિત્વ અથવા એકાઉન્ટેબિલિટીનું વિશેષ મહત્વ છે. અને આ 3 વસ્તુઓનું મહત્વ હોવાના કારણે જાહેર ક્ષેત્રની અંદર જ્યારે ભરતી કરવામાં આવે કે જાહેર ક્ષેત્રના જે કર્મચારીઓ હોય એમને પણ આ 3 સિદ્ધાંતો ઉપર કામ કરવું પડે. અને એના દ્વારા જ આખું જે આ માનવ સંસાધન છે તેનું વ્યવસ્થાપન થતું
હોય છે. ઓકે, એટલે આ વસ્તુ છે કે HRM ની વાત તમે જો ખાનગી ક્ષેત્રમાં કરશો તો ત્યાં થોડાક ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ હશે, થોડું ડિફરન્ટ ત્યાં ફંક્શનિંગ હશે. જ્યારે જાહેર ક્ષેત્રમાં ગવર્મેન્ટની અંદર સરકારી તંત્રમાં તમે જોશો તો HRM અહીંયા એના સિદ્ધાંતો જ અલગ છે અને તેથી ત્યાં પણ એક અલગ કામગીરી થતી હોય છે. થોડા ડિફરન્સીસ તમને જોવા મળશે. અને સૌથી પહેલું કે માનવ સંસાધન ગવર્મેન્ટમાં સરકારી તંત્રમાં આવે કઈ રીતના, તો સૌથી પહેલું કરવામાં આવે એમનો રિક્રુટમેન્ટ. એટલે કે સૌથી પહેલી જે પ્રોસેસ છે એ કઈ છે? ભરતીની પ્રક્રિયા. તો હવે આપણે ભરતી પ્રક્રિયા વિશે જાણીશું. એટલે કે સૌથી પહેલો ટોપિક છે તમારો માનવ સંસાધન વ્યવસ્થાપનમાં ભરતી. તો ભરતી એટલે શું? દરિયામાં પાણી આગળ આવવું એને કહેવાય ભરતી? ના, હા, અહીંયા ભરતીનો મતલબ છે જગ્યા ભરવી. ઓકે, પણ જગ્યા ભરવી એ કઈ રીતના, ક્યાં ભરવી જગ્યા? તો સૌથી પહેલા તો એ છે કે સરકારી એજન્સીઓ, જેટલી સરકારી એજન્સીઓ હોય તે બધી ઓબ્વિયસલી છે ને, વિજિલન્સ કમિશન છે, હ્યુમન રાઇટ્સ કમિશન હોય, મહિલા આયોગ હોય, આ બધી સરકારી એજન્સી કહેવાય. તો એમાં ધેન આઈબી છે, સીબીઆઈ છે, આ બધી એકચ્યુઅલી એજન્સી કહેવાય. ધેન વિભાગો, તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ પેલું તમારું વન મંત્રાલય, વન વિભાગ, પર્યાવરણ મંત્રાલય, રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, આ બધા ડિપાર્ટમેન્ટ થયા. ઓકે, તો એમાં નાણાં મંત્રાલય, નાણાં વિભાગ, જો આપણે સ્ટેટ ગવર્મેન્ટમાં જોઈએ તો આ બધા વિભાગોમાં, અને રાજ્ય માલિકીના સાહસોમાં આનો મતલબ છે કે પીએસયુઝમાં, પીએસઈઝમાં આનો મતલબ છે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ અથવા તો પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, આ બધાની અંદર જગ્યાઓ ભરવાની પ્રક્રિયા એને કહેવાય ભરતી. પણ અહીંયા ભરતી કરવા માટે શું જોઈએ? તો મેઇન જે છે કે સૌથી લાયક ઉમેદવારોને સૌથી પહેલા તો ઓળખવા પડે કે કયો ઉમેદવાર લાયક છે અને કયો ઉમેદવાર નાલાયક છે. અચ્છા, નાલાયક ના કહેવાય અહીંયા. ઓકે, કયો ઉમેદવાર લાયક છે અને કયો ઉમેદવાર લાયક નથી આ પોસ્ટ માટે, તે પહેલા તો ઓળખવાની પ્રક્રિયા. ત્યાર પછી તેમને આકર્ષવાની પ્રક્રિયા. ઓબ્વિયસલી તમારે એવી સેલેરી આપવી પડે, જો તમે કામ વધારે કરવા માંગતા હો તો સેલેરી બી વધારે આપવી પડે. એટલે કે એમને આકર્ષવાની પ્રક્રિયા. અને લાસ્ટ ઇઝ પસંદ કરવાની પ્રક્રિયા, કે એમને ચૂઝ કરવાની પ્રક્રિયા. અને આ પ્રક્રિયા કેવી છે? ઔપચારિક છે, એટલે કે ફોર્મલ પ્રોસેસ હોય. અહીંયા કઈ જ ઇન્ફોર્માલિટી ચાલે નહીં. એટલે કે ઇન્ફોર્મલ નથી પણ ફોર્મલ પ્રોસેસ છે. તો અહીંયા ભરતીની હવે ડેફિનેશન શું થશે? સૌથી પહેલા તો યાદ રાખવાનું કે ક્યાં કરવાની અને કેવી રીતે, અથવા તો શું શું ઇન્વોલ્વ થાય એમાં. તો એ છે કે જાહેર ક્ષેત્રની અંદર વાત કરીએ તો ભરતી એ સરકારી એજન્સીઓ, વિભાગો કે રાજ્ય માલિકીના સાહસોમાં જગ્યાઓ ભરવા માટે સૌથી લાયક ઉમેદવારોને ઓળખવા માટેની, આકર્ષવા માટેની અને પસંદ કરવાની એક ઔપચારિક પ્રક્રિયા છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો સેમ અગેન આપણે જોઈશું. અહીંયા હંમેશા આપણે જોવો પડે ખાનગી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર વચ્ચેનો ડિફરન્સ, તો તમને વધારે ખબર પડે. તો અહીંયા જુઓ કે ખાનગી ક્ષેત્રથી વિપરીત હોય. અચ્છા, તો ખાનગી ક્ષેત્રમાં હોય શું જેનાથી આ વિપરીત હશે? અહીંયા ખાનગી ક્ષેત્રમાં કેવું હોય કે ખાનગી ક્ષેત્રમાં જે રિક્રુટમેન્ટ થતી હોય ને ખૂબ જ લવચિક હોય. લવચિકનો મતલબ છે ફ્લેક્સિબલ હોય અને વ્યક્તિલક્ષી હોય. ઓકે, એટલે કે એકદમ પર્સનલાઇઝ્ડ હોય. આનો મતલબ એવો છે કે ખાનગી ક્ષેત્રમાં બહુ રૂલ્સ ફોલો કરવાની જરૂર ના પડે. ઓબ્વિયસલી રૂલ્સ હોય, જો સંગઠન વધુ ઔપચારિક હોય, જેટલું ફોર્મલ સંગઠન એટલા વધારે રૂલ્સ. અહીંયા ઘડી બી ખાનગી ક્ષેત્ર પણ ફોર્મલમાં આવે કે જ્યારે એમ્પ્લોઈઝની સંખ્યા વધારે હોય કેવું તેવું, પણ તેમ છતાંય ખાનગી ક્ષેત્રની અંદર ભરતી પ્રક્રિયા એ છે ને ફ્લેક્સિબલ હોય. સપોઝ મારી કંપની હોય અને મારા કોઈ સગા નો દીકરો કે દીકરી એ એન્જિનિયર થયા હોય, તો એ પછી મને ફોન કરીને કે યાર આપણો મિન્ટુ એન્જિનિયર થઈ ગયો છે, તો જરાક તું એને લગાવી દે ને તારી કંપનીમાં. તો કઈ નહીં, કહી દઉં કે હા ફુવા કે મામા જે હોય તે, કે જુઓ ને બહુ બધા તો પગાર નહીં આપી શકું, પણ હા એને હું લઈ લઈશ. તો ફ્લેક્સિબિલિટી આવી ગઈ ને, યુ કેન ચૂઝ. બીજી વસ્તુ કે ઘણી વખત એવું બી બને કે પોસ્ટ એન્જિનિયરિંગ ની હોય અને અથવા એમબીએ ની પોસ્ટ હોય ને વ્યક્તિએ ખાલી એન્જિનિયરિંગ કર્યું હોય, તેમ છતાં પણ તમે એને પ્રમોશન આપી શકો છો. બહુ વધારે લાયકાતની ફ્લેક્સિબિલિટી બહુ વધારે લાયકાતની રિસ્ટ્રિક્શન ના હોય, કોને રાખવું તેની રિસ્ટ્રિક્શન ના હોય. ઘણી વખત એવું બનતું હોય. સો અહીંયા કેવું હોય કે પ્રક્રિયા એ ફ્લેક્સિબલ હોય. બીજી વસ્તુ કે એવું ના હોય કે તમારે દર વખતે એની રિટર્ન ટેસ્ટ લેવો જ પડે. કંપની પર ડિપેન્ડન્ટ હોય. અમુક કંપની લેતી હોય રિટર્ન ટેસ્ટ, અમુક કંપની ઇન્ટરવ્યુ જ લેતી હોય ખાલી. અમુક કંપની 3 રાઉન્ડના ઇન્ટરવ્યુ લેતી હોય, અમુક કંપની એક જ વખત બોલાવીને તરત ચૂઝ કરી શકતી હોય. સો અહીંયા ફ્લેક્સિબિલિટી હોય છે. બીજી વસ્તુ કે વ્યક્તિલક્ષી હોઈ શકે છે. વ્યક્તિલક્ષીનો મતલબ આ જ થાય કે સપોઝ હું બોસ છું અને હું ઇન્ટરવ્યુ પેનલમાં બેઠી છું. જો હવે મને એવો
ગ્રજ હોય અથવા તો મારા એવા કોઈ પ્રિજ્યુડાઇસ હોય કે ના છોકરીઓ એટલે રજાઓ વધારે પડે, એમને ઘરની જવાબદારી હોય એટલે એ તો 6 વાગે લેપટોપ બંધ કરીને નીકળી જશે, તો મારે છોકરીને ના લેવી જોઈએ. તો મિનિમમ જે રૂલ હોય ને ગવર્મેન્ટના કે આટલા પર્સન્ટેજ અથવા તો કંપની પોલિસીમાં કે જો એટલીસ્ટ 5 જણે એક તો છોકરી હોવી જ જોઈએ, તે 5એ એક જ રાખે, અધરવાઇઝ એ જેન્ટ્સની જ રિક્રુટમેન્ટ કરે. તો આવા પ્રિજ્યુડાઇઝ સાથે પણ ચાલી જાય. પણ ખાનગી ક્ષેત્રની અંદર એટલે ભરતી પ્રક્રિયાની અંદર વ્યક્તિલક્ષી હોઈ શકે છે. ઇવન અમુક કમ્યુનિટીના લોકોને કોઈ લેવા ના માંગતા હોય, અમુક એવું હોય કે ના હું જસ્ટ મારી કમ્યુનિટીના લોકોને જ લઉં. બની શકે કે કોઈ શેડ્યુલ કાસ્ટ નો વ્યક્તિ હોય કે જેણે કોઈ નવું સ્ટાર્ટઅપ ઓપન કર્યું હોય, તો એની ઈચ્છા એવી હોઈ શકે છે ને કે હું માત્ર શેડ્યુલ કાસ્ટના વ્યક્તિઓને જ વધારે માત્રામાં લઉં છું, અને કોઈ ન મળે શેડ્યુલ કાસ્ટમાં એ ક્વોલિફિકેશન માટે તો પછી એ બહાર જાય, બાકી તેમને જ લે. સો ધીસ ઇઝ વ્યક્તિલક્ષી. મારો કહેવાનો મતલબ એ છે કે એ પર્સનલાઇઝડ હોઈ શકે છે. જ્યારે જાહેર ક્ષેત્રની ભરતીમાં આવું થાય ન થાય. જાહેર ક્ષેત્રની ભરતી એક કડક કાનૂની માળખા સાથે થાય અને બંધારણીય સિદ્ધાંતો દ્વારા સંચાલિત થાય. એટલે કે અહીંયા લીગલ હોય બધી જ વસ્તુ, ભરતી પ્રક્રિયા, ભરતી નિયમો, ખ્યાલ છે ને, જીઆર તમે જોતા હશો ને, જનરલ રિક્રુટમેન્ટ રૂલ્સ, કે કોઈ પણ ભરતી માટેના રૂલ્સ કયા છે. તમે જ્યારે વાંચો તો જોજો કે કયા રૂલ્સના અંડરમાં આપણી રિક્રુટમેન્ટ થઈ રહી છે. કોઈ પણ નોટિફિકેશન તમે 38 નંબરની નોટિફિકેશનમાં પણ જોજો, ત્યાં લખેલું છે કે આ રૂલના આધારે, આ લોના આધારે અથવા તો હાઈકોર્ટના આ નિયમના આધારે અહીંયા રિઝર્વેશન આવું મળશે. હાઈકોર્ટના આ નિયમના આધારે હવે પ્રતીક્ષા યાદી આ ભરતી પ્રક્રિયામાં નહીં રાખવામાં આવે. હાઈકોર્ટના આ આદેશના આધારે દિવ્યાંગો માટે આટલી જ સીટ્સ અથવા તો આટલી જ દિવ્યાંગતાની કેટેગરીને જ આપણે રાખીશું. તમે જોજો કે લોકો રૂલ્સ, રેગ્યુલેશન્સ, લોઝ, હાઈકોર્ટના આદેશોના જે નંબર્સ આ સાઇટ કરતા હોય છે, આ લખતા હોય છે એમાં. કેમ કે એ કડક કાનૂની માળખા અંદર થતી હોય, ટોટલ રૂલ્સ ફોલો કરવા પડે, પ્લસ બંધારણીય સિદ્ધાંતો દ્વારા સંચાલિત થાય છે. ઓબ્વિયસલી બંધારણીય સિદ્ધાંતો સૌથી મેઇન સિદ્ધાંત અહીંયા ફોલો થતો હોય છે ઇક્વિટીનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત. પણ અહીંયા સમાનતા એટલે ઇક્વાલિટી નહીં મિત્રો, અહીંયા ઇક્વિટી થશે. ઇક્વિટીનો મતલબ એવો છે કે સિમિલર સર્કમસ્ટાન્સીસના લોકોને સિમિલર ઓપોર્ચ્યુનિટી આપવી. અને બંધારણની અંદર ઇક્વાલિટીનો પ્રિન્સિપલ તો છે જ કે એક તો બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ, અને ત્યાર પછી પેલું પણ છે ને કે એફર્મેટિવ એક્શન લેવી હોય, જો કોઈ નબળા વર્ગો હોય તો એના ઉત્થાન માટે ગવર્મેન્ટ એ એફર્મેટિવ એક્શન લઈ શકે છે, એટલે રિઝર્વેશન્સ. તો રિઝર્વેશન્સ હોય છે ને આપણી ભરતી પ્રક્રિયાની અંદર. તો આ બધા બંધારણીય સિદ્ધાંતો છે જેનાથી એ થાય છે. કોઈ પણ વ્યક્તિનું તેના જાતિ, ધર્મ, લિંગ એના આધારે ભેદભાવ ન રાખવો, તો આવા બધા બંધારણીય સિદ્ધાંતો દ્વારા પણ ભરતી પ્રક્રિયાનું સંચાલન થાય છે. સો અહીંયા એ જ છે કે પ્રાઇવેટ ભરતી અલગ રીતના હોય, પબ્લિક ભરતી અલગ રીતે થતી હોય છે. અને કેમ આપણે આ સતત કડક કાનૂની માળખું અને બંધારણીય સિદ્ધાંતોનું પાલન કરવું પડે ભરતીમાં? બીકોઝ તેનાથી યોગ્યતા, એક તો મેરિટ, ત્યાર પછી પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી, અને સામાજિક સમાનતા એટલે સોશિયલ ઇક્વિટી, આ બધાને સુનિશ્ચિત કરી શકાય. એના માટે આ વસ્તુ જરૂરી છે. હવે આપણે જોઈશું કે જાહેર ક્ષેત્રની ભરતીના મુખ્ય સિદ્ધાંતો કયા કયા છે, કોર પ્રિન્સિપલ્સ કયા કયા છે પબ્લિક સેક્ટર રિક્રુટમેન્ટના. તો સૌથી પહેલો સિદ્ધાંત અહીંયા જે ફોલો કરવામાં આવે છે જ્યારે પણ જાહેર ભરતી હોય, તો સૌથી પહેલો સિદ્ધાંત છે યોગ્યતાનો સિદ્ધાંત, એટલે કે ધ મેરિટ પ્રિન્સિપલ. તો અહીંયા પ્રાથમિક ધ્યેય એ હોય છે કે કેન્ડિડેટ્સની ક્ષમતા, તેમના જ્ઞાન અને તેમની કુશળતા, આના આધારે ભરતી કરવી. ઓકે, એટલે કે તેમની કેપેબિલિટીઝ, ક્ષમતા, જ્ઞાન એટલે કે નોલેજ, અને કુશળતા એટલે કે સ્કિલ્સ, એનો આધાર રાખીને જ ભરતી કરવાની. ક્યારેય પણ રાજકીય જોડાણના કારણે કે વ્યક્તિગત પક્ષપાત એ અહીંયા વચ્ચે આવવો જોઈએ નહીં. તો આ પ્રાથમિક ધ્યેય છે કે મેરિટથી હોવું જોઈએ, કે કેન્ડિડેટનું મેરિટ છે તો પછી એ કોઈ પણ રાજકીય પક્ષમાં માનતો હોય, કે કોઈ પણ રાજકીય પક્ષ એને સપોર્ટ કરતો હોય કે ન કરતો હોય, કે વ્યક્તિગત પક્ષપાતને બદલે કે ના ભાઈ, હા મને તો એવું છે જ કે હું માત્ર ગર્લ્સની જ ભરતી કરું, કે બધી જ પોસ્ટ ખાલી ગર્લ્સને આપી દઉં. હું હોઉં ફેમિનિસ્ટ કદાચ, તો આવું કરી શકાય ને? તો રોશની મેડમ જો ભરતી કરવા બેસે ને પછી બધી ખાલી ગર્લ્સને જ નોકરી આપે તો ચાલશે? ન ચાલે. આવું પણ ન ચાલે. એટલે કે વ્યક્તિગત પક્ષપાતના બદલે મેઇન છે કે ક્ષમતા, જ્ઞાન અને કુશળતાના આધારે ભરતી કરવી, જેને કહેવાશે મેરિટ પ્રિન્સિપલ. તો આપણો પહેલો સિદ્ધાંત થયો. બીજો સિદ્ધાંત છે સમાનતા, સમાન તક, ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ. તો અહીંયા
બધા જ કોઈ પણ જાહેર એજન્સી હોય એમણે બધા નાગરિકોને વાજબી તક પૂરી પાડવી પડે. અહીંયા વાજબી તકનો મતલબ અહીંયા વાજબી તકનો મતલબ એવો થશે કે આનો મતલબ એ નથી કે સપોઝ હવે પોસ્ટ આવી હોય આઈસીટી ઓફિસરની અને એની અંદર તમે કોમર્સ વાળાને પણ લઈ શકો કે આર્ટ્સ નો કોઈ ગ્રેજ્યુએટ એને પણ લઈ શકો, તો એને વાજબી તક ન કહેવાય. આઈસીટી ઓફિસર છે તો જે એન્જિનિયર્સ હોય એમાં આઈસીટી માટે જે પણ એન્જિનિયરિંગ ચાલતું હોય એ બધા એન્જિનિયર એટલે કે એની પાસે ડિગ્રી હોય, સેમ કન્ડિશન્સ હોય, સેમ કન્ડિશનના બધા નાગરિકોને, એનો મતલબ એ છે. ઓકે, તો અહીંયા બધા નાગરિકોને વાજબી તક પૂરી પાડવી જોઈએ. અને અહીંયા વાજબી તકનો બીજો અર્થ એ પણ થશે મિત્રો કે અમુક આપણા સમાજની અંદર, આપણી સોસાયટીની અંદર અમુક વર્ગો એવા છે કે જે ઓલરેડી ઇક્વલ ફૂટિંગ પર નથી, એ ઓલરેડી એમનું સ્તર નીચે છે. તો આ જે નીચેના સ્તરના લોકો છે તેમને ઇક્વલ ફૂટિંગ પ્રોવાઈડ કરી અને એમને તક પૂરી પાડવી, ધીસ ઇઝ કોલ્ડ વાજબી તક. આનો મતલબ એ થાય કે એવા લોકો કે જે ગરીબ છે, ઓકે, હવે ગરીબીના કારણે એ પોતાના બાળકોને સારું ટ્યુશન નથી અપાવી શકતા, એ મોંઘા મોંઘા કોચિંગમાં લાખ લાખ ફીસ ભરીને યુપીએસસી માટે દિલ્હી નથી મોકલી શકતા, પણ તેમ છતાંય એમને પણ ઓપોર્ચ્યુનિટી તો મળવી જોઈએ ને. અને એટલી ઈડબ્લ્યુએસ રિઝર્વેશન પૂરું પાડ્યું ને ગવર્મેન્ટે, તો ઈડબ્લ્યુએસ રિઝર્વેશન થી શું થયું કે જે લોકો ગરીબ હતા, જેમને તક નહોતી મળતી, એમને પણ હવે તક મળશે. સેમ વે ટ્રાઇબલ જૂથ માટે, શેડ્યુલ ટ્રાઇબ્સ માટે આપણે એસટી માટે રિઝર્વેશન હોય છે, શેડ્યુલ કાસ્ટ માટે રિઝર્વેશન હોય છે. આને કહેવાય અફર્મેટિવ એક્શન. રિઝર્વેશન એટલા માટે એમને આપવાનું બીકોઝ એ લોકો ઓલરેડી એ લોકોનું મતલબ સ્તર તમે કહી લો કે એજ્યુકેશનલ સ્તર કહો કે સોશિયલ સ્તર કહો, ગમે તે, ઓલરેડી એ લોકો ઓલરેડી રેસમાં એમને ઓલરેડી પાછળ છે. એમને પહેલા તો રેસમાં ઇક્વલ લાવવા માટે જે કંઈ પણ કરવું પડે તે કરવું, અને કહેવાશે અફર્મેટિવ એક્શન. અને એના માટે વાજબી તક પૂરી પાડવી જોઈએ. અને આમાં એટલા માટે ઘણીવાર હાંસિયામાં ધકેલાઈ ગયેલા જે જૂથો હોય, આને કહેવાશે માર્જિનલાઇઝ્ડ કમ્યુનિટીઝ અથવા ગ્રુપ્સ, એમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે હકારાત્મક પગલા એફર્મેટિવ એક્શન્સ કે અનામત નીતિઓનો સમાવેશ થશે. તો મિત્રો આ બીજું લક્ષણ થશે. ઓકે, એટલે કે આ બીજો સિદ્ધાંત છે, બીજો પ્રિન્સિપલ છે કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ, ઇક્વિટી પ્રોવાઈડ કરવી જોઈએ. નેક્સ્ટ ભરતી પ્રક્રિયા, જાહેર ક્ષેત્રની ભરતીની અંદર નેક્સ્ટ થર્ડ પ્રિન્સિપલ છે ઓપન કોમ્પિટિશન, એટલે કે ખુલ્લી સ્પર્ધા હોય. અહીંયા એવું ક્લોઝ ડોર ના હોય કે ઇન્ટરવ્યુની અંદર કોને બોલાવવા એ નક્કી તમે કરી શકો, કે ઇન્ટરવ્યુ કોનું લેવું, ઇન્ટરવ્યુમાં માર્ક્સ કોને કેટલા આપવા, અથવા તો ઇન્ટરવ્યુ ગમે તેવું ગયું હોય, અમુક વ્યક્તિને ચૂઝ કરવા કે ચૂઝ ન કરવા, આ બધા માટે ખાનગી ક્ષેત્રમાં કેવું હોય કે ઇન્ડિવિજ્યુઅલ ડિસ્ક્રિપ્શન ઉપર આધારિત હોય. અહીંયા એવું હોય નહીં, એને ક્લોઝ કોમ્પિટિશન કહેવાશે. જ્યારે અહીંયા કોમ્પિટિશન કેવી હોય, ઓપન હોય. અને એનો મતલબ એ જ છે કે જાહેરની અંદર બધી જ પ્રક્રિયા, રૂલ્સ, જગ્યાઓ, આ બધું જાહેર કરવું પડે. ઓકે, એટલે કે પહેલા તો એ જ છે કે ખાલી જગ્યાઓની જાહેરાત એ સામાન્ય રીતે જાહેરમાં કરવામાં આવે અને પસંદગી પ્રક્રિયાને સ્ટેન્ડર્ડાઇઝ કરવામાં આવે, એટલે કે પ્રમાણિત કરવામાં આવે. જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષા લઈશું, એમાં જે પાસ થશે એ આવશે. તો યુપીએસસી કરે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એટલે પહેલેથી જ બધું કહી દે કે આટલી જગ્યાઓ છે, આ જગ્યાઓ માટે. અને ઇવન જો જગ્યા વધે તો પણ નોટિફિકેશન આવે, એડેન્ડમ આવે. જીપીએસસીમાં પણ આવું થાય કે પહેલા આટલી જગ્યા ડિક્લેર કરી હોય, પણ પછી જો ઘટાડો થાય, વધારો થાય તો તે પણ જણાવે. કયા રૂલ્સ થી કઈ રીતે થશે, બધી જ વસ્તુ જાહેરમાં હોય. તો આ ઓપન કોમ્પિટિશન એ પણ આ જાહેર ક્ષેત્રની ભરતી પ્રક્રિયાનું એક લક્ષણ કહેવાશે. નેક્સ્ટ ઇઝ રાજકીય તટસ્થતા. હવે અહીંયા રાજકીય તટસ્થતાનો મતલબ એ થાય છે કે ગમે ત્યારે કેન્ડિડેટ્સને ચૂઝ કરવામાં આવે તો કેન્ડિડેટ્સ એવા ચૂઝ કરવાના કે જે એમના પોતાના પોલિટિકલ વ્યૂઝને બાજુ પર રાખીને જે કંઈ પણ ગવર્મેન્ટ હોય, જે પોલિટિકલ પાર્ટી પાવરમાં હોય, એની પોલિસીઝને એક્ઝિક્યુટ કરે, અમલ કરે. આવા વ્યક્તિઓને ચૂઝ કરવા કે પોલિટિકલી ન્યુટ્રલ લોકોને લેવા. ઓકે, તો અહીંયા એ જ છે કે રાજકીય તટસ્થતા, પોલિટિકલ ન્યુટ્રાલિટીનો સંબંધ હોય કે એકવાર નોકરી પર રાખે પછી કર્મચારીઓ એને પોતાના વ્યક્તિગત રાજકીય માન્યતાઓ ગમે તે હોય એને ધ્યાનમાં લીધા વિના નિષ્પક્ષ રીતે સરકારની સેવા કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. અને એવી રીતના થાય. ઓબ્વિયસલી ભરતી પ્રક્રિયા પણ રાજકીય દબાણથી દૂર હોય અને એમાં રાજકીય પોલિટિકલ પાર્ટીઝ કે મતલબ જે પાર્ટી કેન્ડિડેટ્સ હોય એ લોકોનો કોઈ મતલબ એમપી એમએલએ એ લોકોનું પણ ખાસ ન ચાલતું હોય, કેમ કે જાહેરમાં હોય, હવે ક્યાંથી તમે એ કરી શકો. તો આ રીતના ઓપન કોમ્પિટિશનથી
પ્લસ એવા કેન્ડિડેટને લેવાના કે જે લોકો નિષ્પક્ષ હોય. નિષ્પક્ષ ન હોય તો પણ એમનો પોતાનો મત હોઈ શકે છે કે કોઈ એક પોલિટિકલ પાર્ટીને એ સપોર્ટ કરી શકતા હોય, પણ જ્યારે એ જાહેર નિર્ણયો લેશે, જ્યારે એ કામગીરી કરશે, તો તે વખતે જે કોઈ પણ પક્ષ હોય એ પક્ષના જે પોલિસીઝ હોય એટલે કે જે કામ હોય તે કામ કરવાના. એવું નહીં કે હવે મને બીજેપી તો બિલકુલ પસંદ નથી, પણ ગુજરાતમાં તો બીજેપી છે અને મારી નિમણૂક થશે તો મારી જગ્યાએ તો કામ જ નહીં કરું એટલે બીજેપીનું જ નામ આવે, એવું ના ચાલે. ઓકે, એનો મતલબ એ છે. તો આ રીતે થશે. તો 4 આપણે કોર પ્રિન્સિપલ્સ જોયા. સૌથી પહેલો પ્રિન્સિપલ છે યોગ્યતાનો પ્રિન્સિપલ, ત્યાર પછી છે સમાન તકનો પ્રિન્સિપલ, ત્યાર પછી ખુલ્લી સ્પર્ધા હોય, અને ચોથું છે કે રાજકીય તટસ્થતાનું પાલન કરવાનું હોય. સો આ 4 સિદ્ધાંતો હતા ભરતી પ્રક્રિયાના. મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ, લાક્ષણિક ભરતી પ્રક્રિયા એટલે કે ટિપિકલ રિક્રુટમેન્ટ પ્રોસેસ. તો કેવી પ્રોસેસ ફોલો કરવામાં આવે છે ભરતી માટે, તો એ વસ્તુ જોઈએ. તો અહીંયા મેઇન એ જ છે કે ભરતી પ્રક્રિયા કરવા માટે સૌથી પહેલા તો સ્વતંત્ર સંસ્થાઓની નિમણૂક કરવામાં આવે છે કે જેથી ભ્રષ્ટાચારને અટકાવી શકાય, કે અહીંયા હવે કોઈ જગ્યાએ સગાવાદ ન આવે કે રાજકીય દબાણ હેઠળ ભરતી ગવર્મેન્ટ ક્ષેત્રમાં ન થવી જોઈએ, અને તેથી સિવિલ સર્વિસ કમિશન, ઓકે, એવા સર્વિસીસ કમિશન, સિવિલ સર્વિસીસ કમિશન્સની એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે. જેમ કે યુનિયન લેવલ ઉપર, સેન્ટ્રલ લેવલ ઉપર આપણે જોઈએ છીએ યુપીએસસી છે, અને બધા સ્ટેટ્સની અંદર સ્ટેટ પીએસસીસ હોય છે, જેમ કે આપણા ગુજરાતમાં છે જીપીએસસી. તો આવી રીતે એ સંચાલિત થાય છે ભરતી પ્રક્રિયા. આ ભરતી પ્રક્રિયાની અંદર કયા કયા સ્ટેપ્સ ફોલો કરવામાં આવે છે, તો સૌથી પહેલા તો જ્યારે પણ કોઈ જગ્યાએ કોઈ સરકારી ખાતાની અંદર અગર ભરતી કરવી હોય તો સૌથી પહેલા તો કે જે જગ્યાઓ ખાલી પડી હોય એનું એનાલિસિસ કરવામાં આવે. જોબ એનાલિસિસ એટલે કે નોકરીનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેમાં આ જગ્યા માટેની ફરજોને ચોક્કસ નક્કી કરવામાં આવે, અને આ જગ્યા માટે આવશ્યક લાયકાત કઈ રહેશે તે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે, એટલે કે નક્કી કરવામાં આવે, ડિફાઇન કરવામાં આવે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ અથવા તો એસેન્શિયલ ક્વોલિફિકેશન, કે આ જગ્યા, આ પોસ્ટ માટે માત્ર એજ્યુકેશનલ કોઈ પણ ગ્રેજ્યુએટ આપી શકે છે, કે ગ્રેજ્યુએશનની સાથે તેમના અમુક પર્સન્ટેજ નક્કી કરી શકાય છે કે આટલા મિનિમમ પર્સન્ટેજ તો હોવા જ જોઈએ તો જ તે એપ્લાય કરી શકે, અથવા તો એક્સપિરિયન્સની જરૂર છે કે નહીં. એટલે આ બધી આવશ્યક લાયકાતમાં આવશે. તો મેઇન છે કે એમના કાર્યો શું છે તે, ફરજો કઈ રહેશે તે, અને લાયકાતો, અને સૌથી પહેલા તો નક્કી કરવામાં આવે, જેને કહેવાશે જોબ એનાલિસિસ કરવામાં આવે. ત્યાર પછી સોર્સિંગ કરવામાં આવે. અહીંયા સોર્સિંગ કરવાનો મતલબ એ છે કે સત્તાવાર ગેઝેટ્સ, સરકારી પોર્ટલ્સ કે રાષ્ટ્રીય અખબારો, એના દ્વારા ભૂમિકાની જાહેરાત કરવામાં આવે, એટલે કે રોલ્સ અથવા તો સીટ્સ અથવા તો પોસ્ટની જાહેરાત કરવામાં આવે. તો જોઈએ છે ને આપણે કે પોર્ટલ છે આપણા જીપીએસસીમાં, યુપીએસસીમાં પણ પોર્ટલ છે. તો આવી રીતે સરકારી પોર્ટલની ઉપર, ગેઝેટ્સની અંદર પણ આ ભરતીની જાહેરાત કરવામાં આવે, અને રાષ્ટ્રીય અખબારો, જો સ્ટેટ રિક્રુટમેન્ટ હોય તો સ્ટેટના જાણીતા અખબારોની અંદર આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. ત્યાર પછી હવે એપ્લિકેશન્સ આવશે. ઓકે, જેને કહેવાય સોર્સિંગ કરવું, એટલે કે એપ્લિકેશનને પણ સોર્સ કરવામાં આવશે કે આ પોર્ટલની અંદર જે સરકારી પોર્ટલ્સ બન્યા હોય ત્યાં કેન્ડિડેટ્સ એપ્લિકેશન કરી શકે, અને એપ્લિકેશન થયા પછી હવે રિક્રુટમેન્ટ માટે સ્ક્રીનિંગ કરવામાં આવે. તો સ્ક્રીનિંગ દરમિયાન એક્ઝામિનેશન લેવામાં આવી શકે છે, અથવા ડાયરેક્ટ ઇન્ટરવ્યુઝ પણ હોઈ શકે છે. ઓકે, તો સ્ક્રીનિંગ અને જે પરીક્ષા લેવાની હોય તેના અમુક સ્ટેજીસ હોય છે. તો આમાં ઘણી વખત અમે અનેક તબક્કાઓ કે સ્ટેજીસનો સમાવેશ થાય. અમુક એક્ઝામ્સ હોય જેમાં 2 સ્ટેજ હોય, અમુકમાં 3 સ્ટેજ હોય. તો આવી રીતના અલગ અલગ સ્ટેજીસમાં એક્ઝામ લેવાતી હોય છે. તમને ખબર છે કયા કયા સ્ટેજીસ હોય? જનરલી આપણે જોઈશું તો જો બહુ મોટી ભરતી હોય, મોટી સંખ્યાની ભરતી હોય, કે મોટી સંખ્યામાં ઉમેદવારોને સિલેક્ટ કરવાના હોય, તેમાં 3 સ્ટેજ હોય, જેમ કે પ્રિલિમ્સ એક્ઝામ્સ, મેઇન્સ એક્ઝામ્સ અને ઇન્ટરવ્યુઝ અથવા પર્સનાલિટી ટેસ્ટ. એટલે કે આ 3 તબક્કા હોઈ શકે છે. અને જો સીટ્સ ઓછી હોય, કેન્ડિડેટ્સ ઓછા હોય, ઓછા કેન્ડિડેટને સિલેક્ટ કરવાના હોય, તો પછી એમાં ઘણી વખત ખાલી પ્રિલિમિનરી એક્ઝામ અને ઇન્ટરવ્યુઝ હોય. સો આ રીતે પણ હોય છે. સો અહીંયા એ જ છે કે 3 સ્ટેજીસ હોય, અને આ 3 સ્ટેજીસની અંદર આ 3 સ્ટેજીસનો કે 2 સ્ટેજીસ જે હોય તેનો હેતુ શું છે તે પહેલા તો આપણે જોઈએ. તો પ્રિલિમિનરી એક્ઝામ્સ નો હેતુ શું હોય કે મોટી સંખ્યામાં જે અરજદારોએ અરજી કરી છે એ લોકોને ફિલ્ટર કરવા માટે, કે બધાની જ ડાયરેક્ટ તમે લેખિત પરીક્ષા લઈ લો તો સંસાધનોનો વ્યય થાય, અને તેથી શું કરશે કે મોટી સંખ્યામાં પહેલા તો અરજદારોને ફિલ્ટર કરવામાં આવે પ્રિલિમ્સ એક્ઝામ દ્વારા. મેઇન્સ એક્ઝામમાં શું ચકાસવામાં આવશે? તો મેઇન્સ એક્ઝામ્સની અંદર વિષય વસ્તુનું ઊંડું જ્ઞાન, એટલે કે ઇન ડેપ્થ નોલેજ, જે કંઈ પણ સબ્જેક્ટ છે એનું કેન્ડિડેટ્સ પાસે છે કે નહીં તે ચેક કરે.
અને એનાલિટિકલ સ્કિલ્સ તેમની ચેક કરવામાં આવે કે તે એનાલિસિસ કરી શકે છે, વિશ્લેષણ કરી શકે છે કે નહીં, એનું પરીક્ષણ કરવામાં આવે. એટલે તો ડિસ્ક્રિપ્ટિવ હોય મેન્સ એક્ઝામ્સ હંમેશા. અને ઇન્ટરવ્યુ કે વ્યક્તિત્વ પરીક્ષણો, જેને આપણે કહીશું પર્સનાલિટી ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યુઝ. તો આનો અહીંયા શું ચેક કરવામાં આવે કે કેન્ડિડેટનું સંદેશા વ્યવહાર કેવું છે, બીકોઝ કોમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ના. પછી એક વખત નોકરીએ જોડાઈ જાવ અને તે વખતે પછી એવું હોય કે મીટિંગમાં ગયા હોય ને ગલ્લા તલ્લા કરે માણસ કે હા હું આ કર્યા કરે તો ના ચાલે ને. બોલવું બી જોઈએ ને. તો એનો સંદેશા વ્યવહાર કેવો છે, એના એથિકલ વેલ્યુઝ, એની નૈતિકતા કેવી છે, તે ચેક કરવામાં આવે કે આ વ્યક્તિ એ પહેલેથી જ એવું છે કે ના ભાઈ આપણે તો ભ્રષ્ટાચાર કરવા માટે જ ગવર્મેન્ટ જોબ જોઈએ, કે હા સેલેરી કરતા ઉપર બહુ આવે એના માટે જોઈએ, એવું ન હોવું જોઈએ. ઓકે, તો એના નૈતિક મૂલ્યો કેવા છે, તે સમાનતા ઇક્વાલિટીની ખાતરી કરી શકશે કે નહીં, એને જ્યારે સર્વિસ પ્રોવાઈડ કરવાની થશે તો એ અમુક વર્ગો પર વધારે ધ્યાન આપશે અને બીજા વર્ગોને તરછોડી દેશે, આવું કરશે. તો આ બધી વસ્તુનું જ્ઞાન અહીંયા, આ બધી વસ્તુ એ ઓનેસ્ટ છે કે નહીં, એનામાં ઇન્ટિગ્રિટી છે કે નહીં, સત્યનિષ્ઠા છે કે નહીં, આ બધી વસ્તુનું ચેકિંગ ક્યાં થાય? ઇન્ટરવ્યુ સ્ટેજ ઉપર. અને બીજું કે આ બધી વસ્તુ હોય તો જ તે જાહેર સેવા માટે યોગ્ય છે કે નહીં. તો જાહેર સેવા માટેની યોગ્યતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે કે નોલેજ બહુ બધું છે પણ આ નોલેજનો એ એપ્લાય જ નથી કરી શકતું વ્યક્તિ, તો પણ ચાલે નહીં. ઓકે, સો આ 3 પરીક્ષાઓ હોય છે. અને જ્યારે પણ તમે જોજો કે મેન્સ સ્ટેજ હોય ને, મુખ્ય કે લેખિત પરીક્ષા હોય, તો તે વખતે પ્રિલિમ્સના માર્ક્સ મેરિટમાં કાઉન્ટ ન થાય. શા માટે ન થાય? બીકોઝ અહીંયા ખાલી એક ફિલ્ટરની પ્રોસેસ છે એટલા માટે. જ્યારે મેઇન શું હોય કે વિષય વસ્તુનું જ્ઞાન, કૌશલ્ય અને પછી બાકી આ જે 3 વસ્તુ કે જે કોઈ પણ પોસ્ટ માટે એસેન્શિયલ હોય તે ચેક કરવાનું કામ. એટલે કે અહીંયા પછી તમારા મુખ્ય લેખિત પરીક્ષાના અને ઇન્ટરવ્યુના માર્ક્સ કાઉન્ટ થતા હોય છે. અને જ્યારે ખાલી લેખિત પરીક્ષા ન હોય તે વખતે પ્રિલિમના માર્ક્સ કાઉન્ટ થાય મેરિટમાં. અને ત્યાં જ આવી એક્ઝામ્સમાં પ્રિલિમ્સમાં જ પ્રારંભિક પરીક્ષાની અંદર જ આ વસ્તુઓનું ચેકિંગ થઈ જાય, જ્ઞાનનું અને એનાલિટિકલ સ્કિલ્સનું. ઓકે, હવે આ બધું થયા પછી વેરિફિકેશન હોય, એટલે કે બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, બેકગ્રાઉન્ડ ચેક્સ કરવામાં આવે આ વ્યક્તિના કે આ વ્યક્તિ કેવું છે. એટલે એના બેકગ્રાઉન્ડ ચેક્સ હોય, પૃષ્ઠભૂમિ તપાસ કરવામાં આવે, ધેન તેની તબીબી તપાસ કરવામાં આવે કે મેડિકલી ફિટ છે કે નહીં તે, અને શૈક્ષણિક ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવે કે જે ડિગ્રીઝ ના જેણે પ્રમાણપત્ર રજૂ કરેલા છે તો એ બરાબર છે, ખરેખર સાચા છે કે પછી નકલી પ્રમાણપત્ર રજૂ કર્યા છે. તો આ વસ્તુ પણ જરૂરી છે. અને એવું થાય તો જ એકચ્યુઅલી અહીંયા પારદર્શિતાની વાત કરીએ કે ન્યાયની વાત કરીએ તો એ ન્યાય તો જ થાય ને કે જો એવું હોય કે જે નકલી પ્રમાણપત્રથી ઓફિસર બની ગયા હોય તો પછી જેમની પાસે ખરેખર પ્રમાણપત્ર છે અસલી, એમને અન્યાય થાય ને. અને એટલે આવા બધા સિદ્ધાંતના રક્ષણ માટે આ બધી વસ્તુનું જરૂરી છે. હવે જો ઘણી વખત એવું બને કે આ જે તબીબી તપાસની વાત કરો, ફિઝિકલ ટેસ્ટ, એ ઘણી વખત તમારા પ્રિલિમ્સ પહેલા થઈ જતા હોય છે, જેમ કે પીએસઆઈની અને કોન્સ્ટેબલની એક્ઝામમાં થયું ને. તો અહીંયા આ જે તબક્કાઓ છે આ જસ્ટ જાણ પૂરતા છે અને મોટાભાગની પરીક્ષામાં જે લેવાતા હોય છે તે છે. અહીંયા એવું નથી કે મતલબ આ રિજિડ છે, પણ હા જે તે પરીક્ષા માટે એને પ્રમાણિત કરેલી હોય કે કઈ રીતના આ પરીક્ષાઓ લેવાશે. સો આ ભરતી પ્રક્રિયા હતી મિત્રો, ઇઝી છે. આપણે બધાને ખબર છે કે કેવી રિક્રુટમેન્ટ પ્રોસેસ હોય છે, તો એ પ્રમાણે થશે. ઓકે, તો નોકરીનું વિશ્લેષણ કરો, સોર્સિંગ કરો અને પછી સ્ક્રીનિંગ કરો એમનું. અને ત્યારબાદ સર્વિસ કમિશનો જે હોય તે આ કેન્ડિડેટને રેકમેન્ડ કરે ગવર્મેન્ટને, અને પછી ગવર્મેન્ટ અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ તેની રિક્રુટમેન્ટ કરે. ચલો, હવે પડકારો કયા છે આ પ્રક્રિયામાં? હવે ઓબ્વિયસલી ચેલેન્જીસ તો હોય જ. ગવર્મેન્ટ સેક્ટર છે, આટલું મોટું છે, એટલા મોટા પાયે ભરતી થતી હોય તો અહીંયા અમુક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. સૌથી પહેલી ચેલેન્જ છે પ્રોસિજરલ રિજિડિટી અથવા પ્રક્રિયાગત કઠોરતા. પ્રોસેસ એટલી રિજિડ હોય છે, એટલા બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા પડતા હોય છે કે પછી તારીખ પે તારીખ. અને વચ્ચે તો એક સમયગાળો એવો હતો કે જીપીએસસીની કોઈ પણ એક્ઝામની રિક્રુટમેન્ટ માટેની પોસ્ટ આવે અથવા તો નોટિફિકેશન આવે ને એટલે કેન્ડિડેટને ખબર જ હોય કે પ્રિલિમ્સ એપ્રિલમાં કીધું છે ને એ જૂન વગર નહીં લેવાય, એ પોસ્ટપોન થશે. હે ને? આમ લોકો વેઇટ કર્યા કરે, પોસ્ટપોન થઈ છે. અને ખાલી અફવાઓ પણ આવે ઘણી વખત કે એક્ઝામ પોસ્ટપોન થઈ ગઈ, ખરેખર ન થઈ હોય. પછી પાછા ચેક કરે, દરરોજ ચેક કરે. આમ છેલ્લું અઠવાડિયું બાકી હોય ને તો પોસ્ટપોનની રાહ જોતા હોય. અને આ હાલત થઈ હતી વચ્ચે આપણા કોવિડ પછી, તો આ કન્ટિન્યુઅસ ચાલ્યું. 1 વર્ષ જેવી તો એવી હાલત હતી કે કોઈ પણ મેન્સની એક્ઝામ હોય તો ખબર જ પોસ્ટપોન થશે, ખબર જ હોય કે આપણી પાસે બહુ ટાઈમ છે. પણ હવે એવું નથી થતું. પણ હા, અહીંયા એ છે કે બહુ બધા રૂલ્સ જ્યારે ફોલો કરવાના થાય ને તો તે વખતે આવું થાય
કે વિલંબ થઈ જાય. એટલા બધા બેકગ્રાઉન્ડ ચેક્સ હોય, એટલી બધી વસ્તુઓ હોય, એટલા બધા નિયમો હોય, ઇવન રિઝલ્ટ આવવામાં વાર લાગે આવે છે. અને ઘણી વખત ન થતું કે એક બે વર્ષ જૂના રિઝલ્ટ આજે ડિક્લેર થાય છે. કેમ? અને મોસ્ટ ઓફ ધ એક્ઝામ્સમાં એક વર્ષ તો મિનિમમ લાગી જ જાય છે. તમે યુપીએસસી જુઓ કે જીપીએસસી જુઓ, શા માટે આવું થાય? કેમ કે આ બધા નિયમો છે, આ બધા નિયમોનું પાલન કરીને તમારે રિઝલ્ટ બહાર પાડવાનું છે. ઓબ્વિયસલી વાર લાગે. ઓકે, એમાં તમારે પછી ઇક્વાલિટી જાળવવાની છે, સોશિયલ ઇક્વિટી જાળવવાની છે, ભૂલ ના થાય તેની ખાતરી રાખવાની છે, બધી જ વસ્તુ છે. અને એટલે મેઇન એ જ છે કે ફેરનેસ ઉપર એટલો બધો ન્યાયીપણા ઉપર એટલો વધુ પડતો ભાર મૂકવામાં આવે છે, જેના કારણે ન્યાયીપણા પર ભાર મૂકે છે એટલે જ આ રિજિડ પ્રોસેસ બનાવી છે કે આ બધી પ્રક્રિયા ફોલો થવી જ જોઈએ. અને એ ફોલો કરવા જતા પ્રક્રિયા કેવી બની જાય છે? ધીમી. ઓકે, અને એટલે જ ઘણીવાર મહિનાઓ કે વર્ષો પણ લાગી શકે છે એક રિક્રુટમેન્ટને કમ્પ્લીટ થતા. અને હવે આમાં મારે કઈ વધારે એક્ઝામ્પલ્સ આપવાની જરૂર છે? બધાને એક્સપિરિયન્સ છે ને? ચલો આગળ જોઈએ. બીજો પ્રકાર છે, બીજી ચેલેન્જ છે પ્રતિભા સ્પર્ધા. અહીંયા પ્રતિભા સ્પર્ધા અથવા ટેલેન્ટ કોમ્પિટિશન નો મતલબ એ છે કે ટેલેન્ટ મેળવવા માટે કોમ્પિટિશન કરવી પડે છે ગવર્મેન્ટને. હવે અહીંયા ટેલેન્ટ એટલે કેવી કે જેમ કે હાઈટેક કે વિશિષ્ટ ક્ષેત્રો જે હોય છે ને, જેમ કે એઆઈ એનાલિસિસ ની રિક્રુટમેન્ટ કરવી હોય, તો હવે તમે વિચારો કે કોઈ એઆઈ એનાલિસ્ટ કે જેને ખાનગી ક્ષેત્રની અંદર ખાનગી પ્રાઇવેટ કંપનીઝ એને કેટલા બધા પૈસા આપે, બહુ જ પગાર ચૂકવે, તો એને તે વખતે જો કોઈ પણ એવો એક એનાલિસ્ટ હોય, ડેટા એનાલિસ્ટ છે, અને એની રિક્રુટમેન્ટ આવી હોય, અથવા તો જેમ કે કોઈ સાયન્ટિસ્ટની પોસ્ટની રિક્રુટમેન્ટ આવી હોય, તો તે વખતે એવું બને ને કે એ જે પોસ્ટ છે કે એઆઈ રિલેટેડ પોસ્ટ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર કોઈ એન્જિનિયરની રિક્રુટમેન્ટ તમારે કરવી હોય, તો એને તમે જુઓ કે 36 લાખનું પેકેજ ઓફર થતું હોય, એને કરોડ રૂપિયાનું પેકેજ જો ઓફર થતું હોય, તો એ પેલી ગૂગલની જોબ છોડીને 44,900 પર આવવાનો છે અહીંયા ગવર્મેન્ટની અંદર? નહીં ને. તો ગવર્મેન્ટને પછી કોમ્પિટિશન કોની જોડે કરવી પડે આવા ક્ષેત્રોની અંદર? ખાનગી ક્ષેત્ર સાથે પૈસા વધારે આપવા પડે. એટલે આ પણ એક પ્રોબ્લેમ છે ને કે અહીંયા પગારના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રો સાથે સરકારોને સ્પર્ધા કરવામાં મુશ્કેલી પડે. કેમ કે એક રૂલ હોય કે આનાથી વધારે પગાર ના અપાય. પછી એવું ના બને કે પેલા એઆઈ ડેટા એનાલિસ્ટ જે હોય એને તમે નોકરીએ રાખો અને એનો પગાર એ ચીફ સેક્રેટરી કરતા વધી જાય. એવું પણ ના થવું જોઈએ ને. તો અહીંયા આ એક પ્રોબ્લેમ છે. તો આ એક ચેલેન્જ નડે છે. બીજું છે કે એજિંગ વર્કફોર્સ અથવા વૃદ્ધ કર્મચારીઓ. તો મિત્રો ઘણી વખત છે ને સિલ્વર સુનામી એવો એક કન્સેપ્ટ છે, એનો સામનો કરવો પડે કે બહુ જ બધા લોકો મોટી સંખ્યામાં એક સાથે જ રિટાયર થવાના હોય. ખબર તો હોય ને કે 60 વર્ષ પૂરા થવાના છે તો એક સાથે રિટાયર થવાના છે હવે ઘણા બધા લોકો. તો હવે જયારે વૃદ્ધ કર્મચારીઓ છે, વરિષ્ઠ કર્મચારીઓ અને તેની પછી એક્સપિરિયન્સ્ડ કર્મચારીઓ કે જે ઓલરેડી સ્કિલ્ડ છે, એ લોકો એક સાથે રિટાયર થઈ રહ્યા છે, તો મોટી સંખ્યામાં ભરતી કરવી પડે, ઘણા વધારે લોકોને લેવા પડે. ઓબ્વિયસલી એક ભારણ થાય ટેલેન્ટ એક્વિઝિશનમાં. ઓકે, તો આ જે ભરતી અભિયાન જે મોટા પાયે કરવા પડે ને, એ પણ એક પ્રોબ્લેમ છે. અને આ સિલ્વર સુનામી, સફેદ વાળવાળા કાકાઓ અને માસીઓ રિટાયર થાય, ઇન શોર્ટ. ઓકે, તો અહીંયા એ છે કે સિલ્વર સુનામીનો સામનો કરવો પડે છે. તો આ પણ એક ચેલેન્જ છે કે એક સાથે બહુ મોટી રિક્રુટમેન્ટ લાવવી પડે ગવર્મેન્ટને. સો આ બધા એ છે. અને ઓબ્વિયસલી જ્યારે આવી રીતના લાવો તેમને ટ્રેનિંગ પણ એટલી જ આપવી પડે. એમને એક્સપિરિયન્સ્ડ કેન્ડિડેટ એ રિટાયર થઈ રહ્યો છે અને હવે એક ફ્રેશર ને તમે જોબ પર લઈ રહ્યા છો કે જેને આ પોસ્ટ માટેનો એક્સપિરિયન્સ નથી. તો અહીંયા પ્રોબ્લેમ આવે છે. સો પડકારો કયા કયા હતા ભરતી પ્રક્રિયાની અંદર? એક તો પ્રક્રિયાગત કઠોરતા એટલે કે રિજિડિટી આવે છે તે. બીજો પડકાર છે પ્રતિભા માટે ગવર્મેન્ટને ખાનગી ક્ષેત્ર માટે ખાનગી ક્ષેત્ર સાથે કોમ્પિટિશન કરવી પડે છે તે. અને વૃદ્ધ કર્મચારીઓનું એક સાથે રિટાયર થવું. ઓકે, તો આ બધી વસ્તુ છે કે જે પડકારોમાં આવશે. હવે એકચ્યુઅલી ભરતી પ્રક્રિયા જે છે, આ ભરતી પ્રક્રિયામાં પણ પ્રોબ્લેમ તો હોય છે. અને અત્યારે હવે રિક્રુટમેન્ટ ને વધારે ફેર, વધારે ટ્રાન્સપરન્ટ બનાવવા માટે અમુક ટ્રેન્ડ્સ છે ઇમ્પ્રુવમેન્ટ માટેના. તો એ કરંટ ટ્રેન્ડ્સ કયા છે કે વર્તમાન વલણો કેવા છે, કેવા સુધારાઓ ઓલરેડી અપનાવવામાં આવ્યા છે? તો અહીંયા એ જ છે કે આધુનિકીકરણ કે મોડર્નાઇઝેશન કરવા માટે ઘણીવાર હવે આ જે જાહેર સંસ્થાઓ છે તેઓ કયા કયા વસ્તુને અપનાવી રહી છે? તો સૌથી પહેલા તો ઈ રિક્રુટમેન્ટ ચાલુ થઈ ગઈ કે જેથી વિલંબ ઓછો થાય. ફિઝિકલ ફોર્મ ભરો, એને પાછા પોસ્ટ કરો, એ બધા પહોંચે. પહેલા એવું થતું રજીસ્ટર રેડી કરવું પડે કે ખરેખર મારી જે એપ્લિકેશન છે, એપ્લિકેશન ફોર્મ એ પહોંચ્યું કે નહીં જીપીએસસીમાં.
તો ઓબ્વિયસલી આપણા જમાના પહેલાની વાત છે, પણ ત્યારે એટલે વધારે વાર લાગતી ને, તો એની જગ્યાએ હવે ઈ રિક્રુટમેન્ટ થઈ ગઈ. અચ્છા મિત્રો, અહીંયા ઈ રિક્રુટમેન્ટ નો મતલબ એવો નથી કે પેલી SBI PO કે IBPS PO માં કોમ્પ્યુટર દ્વારા જે એક્ઝામ લેવાતી હોય છે તે નથી. ઓકે, LIC AO ની રિક્રુટમેન્ટ આવે તો એમાં પણ એવું હોય કે કમ્પ્યુટરથી ડાયરેક્ટ, એટલે તમારે ફોર્મ બી ભરવાના ને એક્ઝામમાં બી પેન નહીં વાપરવાની, કમ્પ્યુટરની અંદર જ તમારે રિસ્પોન્સ કરવાના. એટલે એની વાત નથી. અહીંયા ઈ રિક્રુટમેન્ટનો મતલબ છે કે ઈ સર્વિસીસનો ઉપયોગ કરવાનો રિક્રુટમેન્ટ પ્રોસેસમાં. એટલે અહીંયા આગળ તમારે હવે જુઓ કે જાહેરાત આપવા માટે પોર્ટલનો ઉપયોગ કરો, એપ્લિકેશન મંગાવવા માટે કે હવે તમને લખીને જ આવે છે નોટિફિકેશનમાં કે કોઈએ પણ બિડાણો મોકલવાના નહીં GPSC ને, ઓનલાઈન જે કર્યું છે તે જ અમે માન્ય રાખીશું. ઓકે, તો ઓનલાઈન તમે એપ્લિકેશન કરી શકો, ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો, ઓનલાઈન રિઝલ્ટ આવે છે, તો આ બધી વસ્તુને કહેવાય ઈ રિક્રુટમેન્ટ. ઓકે, તો એ જ છે કે કેન્દ્રીયકૃત ડિજિટલ પોર્ટલનો ઉપયોગ કરી અને આ બધી જે પ્રોસેસ છે એક્ઝામિનેશન પ્રોસેસ એનો સંચાલન કરવું. નેક્સ્ટ રિફોર્મ છે લેટરલ એન્ટ્રી. તો આ લેટરલ એન્ટ્રીનો મતલબ શું છે? તો મધ્યમથી વરિષ્ઠ સ્તરના જે પોસ્ટ હોય પ્લસ વિશિષ્ટ નોલેજ માટેની જે પોસ્ટ હોય કે જ્યાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર હોય, નિષ્ણાતોની જરૂર હોય, અને આવા નિષ્ણાતો જો ગવર્મેન્ટની અંદર પ્રોડ્યુસ કરવા કે મળવા જો મુશ્કેલ હોય, અમુક સ્કિલ્સ હોય કે જે સ્કિલ્સ આ જૂના સ્ટાફની પાસે ના હોય. સપોઝ હવે 20 વર્ષ થઈ ગયા છે કોઈને નોકરીમાં, ઓકે, હવે આજે તમારી સપોઝ એડિશનલ ડાયરેક્ટરની પોસ્ટ છે અથવા તો સપોઝ એડિશનલ સેક્રેટરી કે જોઈન્ટ સેક્રેટરીની પોસ્ટ છે. જોઈન્ટ સેક્રેટરીની પોસ્ટ પર જવા માટે 15 થી 20 કે 25 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ. તો 15, 20, 25 વર્ષના એક્સપિરિયન્સ હવે એક્સપિરિયન્સ જોઈએ. વિચારો કે આ પોસ્ટ ઉપર આજે જે આવશે કે રિક્રુટમેન્ટ એમની ક્યારે થઈ છે? 25 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા. હવે 15 વર્ષ પહેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો હતું જ નહીં, સમજાય છે? એપ ડેવલપમેન્ટ આ બધી વસ્તુ તો હતી જ નહીં. પણ હવે તમારે ગવર્મેન્ટની અંદર જો આ કામ કરાવવા છે, આ જગ્યાએ કોઈ AI માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જોઈએ, તો ઓબ્વિયસલી આ ટેલેન્ટ તમને ક્યાં મળે? એ તમને મળશે પ્રાઇવેટ સેક્ટરમાં. એ ટેલેન્ટ ગવર્મેન્ટમાં હવે આજે પેલા 15 વર્ષના અનુભવી જે વ્યક્તિ હોય કે 20 વર્ષના અનુભવી વ્યક્તિને આજના દિવસમાં તમે AI શીખવાડવા બેસો તો કેટલો ટાઈમ લાગી જાય? બની શકે કે શીખે જ નહીં. સમજાય છે? તો આવી બધી જે જગ્યાઓ હોય કે જ્યાં આવું વિશિષ્ટ જ્ઞાન, ટેકનિકલ નોલેજની જરૂર હોય, તો આવી અમુક મધ્યમથી વરિષ્ઠ સ્તરની ભૂમિકાઓ, આવા જે રોલ્સ હોય એના માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની ભરતી ડાયરેક્ટ કરવી, લેટરલી એમને ડાયરેક્ટ હવે આમાં સમાવેશ કરવો, આને કહેવાય લેટરલ એન્ટ્રી, અને જેનાથી નવી કુશળતા લાવવામાં મદદ મળે છે. તો આ લેટરલ એન્ટ્રી પણ હવે રિફોર્મ છે સિવિલ સર્વિસીસ રિફોર્મમાં. ધેન સાયકોમેટ્રિક ટેસ્ટિંગ, જે એટલે કે મનોવૈજ્ઞાનિક ટેસ્ટિંગ કરવું. અહીંયા મેઇન સાયકોમેટ્રિક ટેસ્ટિંગથી કેન્ડિડેટનો ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઓકે, ભાવનાત્મક બુદ્ધિ માપવામાં આવે છે અને ડિસિઝન મેકિંગ પાવર એટલે કે અથવા તો ડિસિઝન મેકિંગ કેપેબિલિટીઝ, નિર્ણય લેવાની ક્ષમતાઓને માપવામાં આવે છે કે જેથી કોઈ પેલા ગોખણપટ્ટી કે યાદ રાખીને જસ્ટ પાસ થઈ જતા હોય એવા કેન્ડિડેટ્સ જ પાસ ન થાય. હવે અહીંયા હવે આ યાદ રાખજો કે સાયકોમેટ્રિક ટેસ્ટિંગ એ માત્ર ઇન્ટરવ્યુ સ્ટેજ પર થાય છે એવું નથી. પ્રિલિમિનરી સ્ટેજથી લઈને મેન્સ અને ઇન્ટરવ્યુ આ બધાની અંદર આનો ટેસ્ટિંગ કરવામાં આવે છે. હવે અહીંયા કેવા કેવા પાસાઓ હોય? તો જેમ કે તમને પ્રિલિમ્સની અંદર CSET હોય છે UPSCમાં, આપણે પણ મેથ્સ અને રિઝનિંગ હોય છે. હવે તમે જુઓ કે પ્રિલિમ્સની અંદર જે ક્વેશ્ચન્સ હોય છે એઝર્શન અને રીઝન બેઝ હોય છે, વિધાન અને કારણો વાળા હોય છે, નિવેદનો વાળા હોય છે, ઓકે, ડેટા એનાલિસિસ કરવાના હોય છે. તો અહીંયા આ બધાને કહેવાય સાયકોમેટ્રિક ટેસ્ટિંગ, ડિસિઝન લેવાની ક્ષમતા તમારી કેટલી છે. સો મિત્રો, આપણને જે ક્વેશ્ચન્સ આપવામાં આવે છે પ્રિલિમ્સમાં, ત્યાં પણ ડિસિઝન મેકિંગની જરૂર હોય છે. ત્યાર પછી મેન્સની અંદર જોજો કે મેન્સમાં પણ હવે એનાલિટિકલ ક્વેશ્ચન્સ, વિશ્લેષણાત્મક ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવે છે. એથિક્સનું પેપર એડ કરવામાં આવ્યું. શેના માટે? સાયકોમેટ્રિક ટેસ્ટિંગ કરવા માટે કે આપણા એથિકલ મૂલ્યો કેટલા છે, ઇમોશનલ ક્વોશન્ટ આપણો કેટલો છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેટલી છે, કે બહુ ભાવુક થઈ અને આપણે બસ આમ નહીં આમ આવું જ હોવું જોઈએ, આવું ન જ હોવું જોઈએ, કે જે લોકો ગુના કરતા સીધા ફાંસી જ ચડાવી દે એવું લખી દઈએ છીએ આપણે એથિક્સના પેપરમાં, કે ના આપણે વ્યૂ પોઈન્ટ, મિડ પોઈન્ટ લઈ શકીએ છીએ. કેસ સ્ટડીના ક્વેશ્ચન્સ એટલે હોય છે કે તમે ડિસિઝન પાવર ચેક કરવામાં આવે છે. સો આ બધી જ વસ્તુ, અને ઇન્ટરવ્યુમાં તો ઓલવેઝ સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે ને. ઘણી વખત એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જેના કોઈ સાચો જવાબ ન હોય, બટ બેસ્ટ આન્સર તમે આપો છો કે નહીં, તમે કેવું ડિસિઝન લો છો,
કે જ્યારે એવી કોઈ સિચ્યુએશનમાં પડી જાઓ કે ડાયલેમામાં હોવ તો તે વખતે તમે શું કરશો? કે એક બાજુ સપોઝ તમારું ઇન્ટરવ્યુ છે અને રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો છે કોઈનો, અને નજીક જઈને જુઓ છો કે તમારા ફેમિલી મેમ્બરનો એક્સિડન્ટ થયો છે, તો તમે ઇન્ટરવ્યુ આપવા જશો કે ફેમિલી મેમ્બરની જીવ બચાવશો? આવા ક્વેશ્ચન્સ. તો આનાથી શું થાય કે તમારા માનસિક સ્થિતિ અને એ વખતે આવા ટફ કન્ડિશનમાં ડિસિઝન લેવાની ક્ષમતા, આ બધાનું ટેસ્ટિંગ કરવામાં આવે કે જે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ આ 3 સ્ટેજમાં થતું હોય છે. સો આ બધા રિફોર્મ્સ છે રિક્રુટમેન્ટની અંદર મિત્રો, કે જે કરવામાં આવે છે. 3 રિફોર્મની વાત અહીંયા થઈ છે. આના સિવાય તમને યાદ આવતા હોય તો કમેન્ટમાં લખજો. ઓકે, તો સુધારાના વલણો જે છે કે કયા સુધારા કરવામાં આવ્યા છે, તેમાં સૌથી પહેલો સુધારો છે કે ઈ ભરતી ચાલુ કરવામાં આવી છે, પછી લેટરલ એન્ટ્રી અને સાયકોમેટ્રિક ટેસ્ટિંગ. સી ફ્રેન્ડ્સ, આપણે જ્યારે એક્ઝામ્સ આપતા હોઈએ તો લેટરલ એન્ટ્રીના આપણે બધા જ વિરોધી હોઈએ, નો ડાઉટ. બટ સી એના ફાયદા પણ છે એટલા જ ગેરફાયદા પણ છે. સો અહીંયા પણ નિષ્પક્ષ રીતે રાખજો, અને જો એક્ઝામમાં આવે લેટરલ એન્ટ્રી તો ખોટું કરીને ન આવતા એને સાચું જ કરી દેજો. ઠીક છે મિત્રો? તો આઈ થિંક વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આપણે આ વિડીયોને, આપણે આ ટોપિકને આપણે 2 પાર્ટમાં કરીશું. બીજો વિડીયો લઈને જલ્દીથી તમને મળીશ આ જ ટોપિકનો, કેમ કે ટોપિક ઘણો મોટો છે. તમે જોઈ શકો છો અહીંયા કે ટોટલ 15 પેજ છે ને આપણે હવે 4થા પેજ ઉપર છીએ. ઓકે, સો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આનો બાકીનો પોર્શન કરીશું. આપણે તાલીમ અને વિકાસ, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટથી બાકી છે. તો ચલો આજે આટલું રાખીએ. વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. અને હું તો છું ને તમારી સાથે. હેપી લર્નિંગ, હેપી સ્ટડીંગ. બાય.